टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલીમાં ખેડૂતોનું જીવન મુશ્કેલ બની ગયું છે। દોડતી આફત ખેડૂતોને બરબાદ કરી નાખે છે। એક એવી આફત જે ખેડૂતોને રાત્રે ઊંઘવા નથી દેતી, એક એવી આફત જે ખેડૂતોને લાચાર બનાવી દે છે, એક એવી આફત જે ખેડૂતોને નુકસાન કરાવે છે। નીલગાય, હરણ, જંગલી ડુક્કર અને ભૂંડ સહિતના પ્રાણીઓ ખેતરમાં ધસી આવે છે અને ખેડૂતોની મહેનતને વેરણ-છેરણ કરીને જતા રહે છે। ખેડૂતો પ્રાણીઓને રોકવા માટે અનેક પ્રયત્નો કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેમને કોઈ જ સફળતા મળી નથી। અમરેલીના ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ઝટકા અને તાર લગાવતા હોય છે, પરંતુ તેનાથી વન્ય પ્રાણીઓના મોતનો ભય રહે છે અને એટલે જ હવે અમરેલીના ખેડૂતોએ તાર ફેન્સિંગ યોજનાનો લાભ આપવાની માંગ બુલંદ કરી છે। આખરે અમરેલીના ખાંભા પંથકમાં પ્રાણીઓનો ત્રાસ કેટલો છે તે જાણવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ ખાંભાના ઉમરિયા ગામે પહોંચી। ખાંભાના ઉમરિયા ગામના ખેડૂત ભગવાનભાઈએ 15 વીઘામાં મગફળીનો પાક વાવ્યો છે। સારો પાક મળે તે માટે તેઓ દિવસ રાત મહેનત કરે છે, પરંતુ જંગલી ભૂંડ અને નીલગાયનો ત્રાસ એટલો વધી ગયો છે કે જો ખેતરમાં કોઈ હાજર ન હોય તો આ પ્રાણીઓ પાકનો સોથ વાળીને જતા રહે છે। ભગવાનભાઈનું કહેવું છે કે તેમને સરકારની તાર ફેન્સિંગ યોજનાનો લાભ મેળવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ હજુ સુધી તેમને યોજનાનો લાભ મળ્યો નથી। 15 વીઘાની માંડવી છે, તાર ફેન્સિંગની માગણી કરી છે। 3 વર્ષથી વેઇટિંગમાં નામ જાય છે અને ઝટકા મેકવી છે તો જનાવર બીજા અને કોઈ પ્રાણી મરી જાય છે તો અમારા ખોટા ધોળવે છે અમને ને ઝટકાને કાંઈ હારતા નથી। લીલ, રોજ, ભૂણા, હેઠાડા વીખી જાય છે। રાત દીના ઉજાગરા કરવી છે। અત્યારે લગન અમે પાક તૈયાર કર્યો છે તો કોઈ સરકાર તાર ફેન્સિંગમાં ધ્યાન દેતું નથી। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી તેઓ અરજી પર અરજી કરી રહ્યા છે, તેમ છતાં હજુ સુધી તેમનું નામ વેઇટિંગમાં આવે છે। ઉમરિયા ગામ જેવી સમસ્યા ઇંગોરાળા ગામની છે। ઇંગોરાળા ગામના રાજુભાઈ આહિર 25 વીઘા જમીનમાં ખેતી કરે છે। તેમણે આ વખતે તુવેર, મગફળી અને કપાસના પાકનું વાવેતર કર્યું, પરંતુ ડુક્કર, શાહુડી અને નીલગાય સહિતના પ્રાણીઓ પાક ન બગાડે તે માટે તેમને દિવસ રાત ખેતરમાં ચોકી પહેરો કરવો પડે છે। રાજુભાઈ હવે ખેતીથી કંટાળી ગયા છે, કારણ કે આ સમસ્યા તેમનો પીછો નથી છોડતી। તેવામાં રાજુભાઈનું કહેવું છે કે જો સરકાર દ્વારા તાર ફેન્સિંગ કરી આપવામાં આવે તો તેમની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે। 20-25 વીઘાની જ્યારે મગફળી છે, તુવેર છે અને કપાસ જે છે એની અંદર જે અત્યારે ભૂંડનો ખૂબ ત્રાસ છે। ત્યારથી પછી રોજડા, પછી જે મગફળી ખાવા માટે હેઢાડા, જો અત્યારે ઝટકા ઓલું કરીએ તો કોઈ વન્ય જીવનને જે નુકસાન પહોંચાડે તો યોગ્ય કહેવાય નહીં। પણ આના કારણે જો સરકાર આપણને 100% ખેડૂતોને જો તાર ફેન્સિંગની સહાય આપે તો આપણા માટે, ખેડૂતો માટે સારું રહી શકે છે અને ખેડૂત છે એ રાત દિવસે છે હેરાન થઈ શકે નહીં। અને અત્યારે રાતને દિવસે જ્યારે આમથી આમ ફરવું પડે, ભૂંડણા અને રોજડા ન આવે ને બીજા જંગલી જાનવરોનો પણ ભય રહે છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની તાર ફેન્સિંગ યોજના છેલ્લા ઘણા વર્ષોથી અમલમાં છે, તેમ છતાં હજુ પણ ઘણા ખેડૂતોને તેનો લાભ મળી શક્યો નથી। આ યોજના અંતર્ગત અમરેલીમાં ગત વર્ષે 210 જેટલા લાભાર્થીઓને 11 કરોડથી વધુ રકમની સહાય ચૂકવવામાં આવી હતી, જ્યારે વર્ષ 2024-25 અને 25-26 માટે સરકારે ઓનલાઈન અરજીઓ મેળવી છે, જેમાં 6000 જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે, જેમાંથી યોજનાની લક્ષ્યાંક મર્યાદા 1000 ખેડૂતોની છે, એટલે કે 6000માંથી 1000 ખેડૂતોને જ લાભ મળી શકશે। આ રીતે દરેક ખેડૂતને સરકારી યોજનાનો લાભ મળી શકતો નથી અને એટલે જ હવે ખેડૂતોએ માંગ કરી છે કે તાર ફેન્સિંગની યોજના 100% અમલી બનાવવામાં આવે તો તેમની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે। તેવામાં આ યોજનાનો લાભ અધિકારીઓ દ્વારા ખેડૂતોને કઈ રીતે આપવામાં આવે છે તે પણ સાંભળો। ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવેલી છે। એ ખેડૂતો દ્વારા પ્રથમ વિઝિટ જે છે એ પૂર્ણ કરવામાં આવેલી છે। ત્યારબાદ તેઓએ પોતાની ખેતર ઉપર તાર ફેન્સિંગનું કામગીરી શરૂ કરેલ છે। જેમ જેમ ખેડૂતો દ્વારા જે આપેલ સમય મર્યાદા 60 દિવસની હોય છે, એમાં 60 દિવસની સમય મર્યાદામાં તાર ફેન્સિંગ પૂર્ણ કરવામાં આવેલ હોય તેમના ક્લેમ પેપર અમને સબમિટ કરવામાં આવે છે અને આ જે ક્લેમ પેપર છે એટલે કે
જે એના ખર્ચ અંગેના વાઉચર છે, જીએસટી વાળા બિલ છે, આ અંગે તમામ સાધનિક કાગળો અત્રે રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ અમે ફાઇનલ ઇન્સ્પેક્શન કરી તે રીતની સહાય ખેડૂતના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. મહત્વનું છે કે અમરેલી જિલ્લામાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ઝટકા મૂકે છે. ઝટકા એટલે કે કરંટ લાગે એવા તાર લગાવવામાં આવે છે, પરંતુ તેના કારણે સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓનો જીવ જોખમમાં મુકાય છે અને તેના કારણે ખેડૂતો હવે તાર ફેન્સિંગની માંગ કરી રહ્યા છે. આશા રાખીએ કે ખેડૂતોનો વારો જલ્દી આવે અને તેમને પણ યોજનાનો લાભ મળે.